સૌ સત્સંગી શ્રોતાજનોને હર મહાદેવ. આપણે ભાગ 1માં 1થી 17 કડવા, ભાગ 2માં 18થી 37 કડવા અને આજે આપણે ઓખાહરણ ભાગ 3માં કડવા 38થી 57નું રસપાન કરીશું. કડવું 38મું. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ફેડીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખન લાવીને કર્મા સાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવ પતિ રાજધાની રે, તેની શોભા સુરત સી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે. વાસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તે તો એ ધાણી મળ્યા રે, ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુંગટ કુંડળ કાને રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને ચાળા રે. મારા નાથજી તે અતિ કાળા રે, તેને વડ સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે તે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે. એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખિયા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખિયા, ક્ષણ ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્ર જોઈ અને હવે તો ઓખા વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખા બાઈએ ઝૂંટવી લીધું તે. ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો. મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે, તે પહોંચ્યા દ્વારિકામાં. આ તો છે ચિત્રામણના ઘોડા. કડવું 40મું. આપો આણી એ વર મુને, આપો આણી. નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો આણી. મેં સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો આણીઓ. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાણ.
તે વર મુને આપો હો આણી રે. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયા છે કાલ રે, તેને વરસ થયા 10-12, તે વર મુને આપો આણી. વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે, તેણે ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને આપો આણી. રાજે પીતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ, તે વર મુને આપો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ રે, તે વર મુને આપો આણી. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળ હળતું ત્યાંય રે, તે વર મુને આપો આણી. કડવું 41મું. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે સુણ સાહેલી, લાવ કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાયાણાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારા મતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે રંક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જો જન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયનને નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ના શકે ખોટી. સૈયરને સૈયર વાલી છે, મેં જમણા હાથે ગાલી છે, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારિકાને મોજાર. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડીને લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છે દે મારું શીશ. બાઈ મુજને જાણ તો નવ પડે ને, જેમ તેમ વેલી થાને, લાવ મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કે છે, મારો વર તો રૂડો, કરમે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ગાટડી, હું એ શું બોલી વાત, તુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય,
આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તક્ષણ આવ્યા ધાઈ. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિવ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું એ ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધોરણે પડ્યું ઊંઘ્યા સગળાએ લોક, ચિત્રલેખા નગરીમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને જઈ લઈ જાશે, શિવ અને શામળિયો વળશે યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને દાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તુને હું ક્યાં મળીશું તું સાચી કહીને વાત, કોઈ દહાડો મુજને સંભારે દ્વારિકાનાથ. ચક્કર મુખથી બોલ્યું વળું મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આગેર પરવરી જ્યાં મહારથી કેરો વીર, 16 ગાલીને પડ્યો મહાધનુષધારી ધીર. હમણાં એ તે જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થાશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય,
ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય, વાવાયને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય, ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ભરથારનું કહ્યું ન માનવાથી શું થાય? ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો શીલ લીજીએ. ભરથાર પહેલાં ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલાં ભામિની જે સૂવે સજ્જામાય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોડ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ના લહે મર્મ. સ્ત્રી શામને ભોગવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપ પાય રે. કડવું 45મું. મહાબળ્યો તે જાગ્યો તેને બનો નાવે પાર રે, હરુડ હાંક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાગલા વાગે ઠારો ઠાર રે, આ તો ના હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગળા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શાકિની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવી આહો. ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વરવરવાને અર્થે લાવી આહો.
નારી ધન્ય દિશો છું, કુંવારી કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ના હોય કનકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી રે, અમે રમતા દાડી રે, ના હોય પુષ્પ કનકનો ડોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ગણેરા ગાજે રે, ના હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિ મારે મુજને બોળવ્યો રે. આ ઊંચા માળ રે, લોડે જડ્યા કમાડ રે, રત્નાગર છે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત, મૂછે ગાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તેમાં સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ને નવ વરિયા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત વાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ફોઈ રે. અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ રે, જેણે માર્યો મામા કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે. કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણીયો ચોર રે, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાશ ઘીમાં તો ઉછર્યો રે. સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીંછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, બુંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કોતો વાત વધારી કહીએ રે, નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગ જીવન રે, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગની ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન, એનો વડવો બલિરાજન રે. એક સમયે બલિરાએ યજ્ઞ માંડ્યો રે, બલિરાય જગતનો અધિકારી રે, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો રે, એના બાપની ભૂમિ મારે. કર્મહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કોતો વાત વધારી કહીએ રે, નીકર અહીંથી છાના રહીએ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48.
અને પછી આ સાંભળી અને અનિરુદ્ધને ગુસ્સે થાય છે. અનિરુદ્ધ વળતો કોપિયો ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવ્યું કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી હું ઉડી જાઉં દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને મનાવું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. અને હવે ઓખા અનિરુદ્ધને વિનવે છે. મારા સોરઠિયા શું જાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલશોમાં, સાસોડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને સીધ જાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી એ અબળાએ નાખ્યા બોલ, અમ શું લડી. મારા વડવાની વાત કાઢી જે વળી, ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી. કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક હવે પરણાવો નહીં. પરણાવવાની પેર સગડી મેલહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બાલી બોલી વાણ હવે વાર શેની, પરણાવ મળ્યા માય રાજકુંવરી નાની. કડવું 50મું. અને પછી ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે. માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાદાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાદાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાદાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાદાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે
કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં, સમે વરતે સાવધાન રે માળિયામાં. આરોગ્યા કંસાર રે માળિયામાં, ચાર સૌભાગ્યવંતી તેડાવો રે ઓખાબાઈને, સૌભાગ્યવંતી કઈ બોલાવો રે માળિયામાં. ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં, ત્યાં તો સોનૈયો મેરું થયા રે. કડવું 51. ચિત્રલેખા બ્રહ્મસદન ગઈ અને ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા સુકજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સૈયર વદે વચન કહું ભાંડકુમારી. સુખને ભોગવે શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું છે રતન. વર કન્યા સુખે રેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી બાખે, તેમ બાઈ જીવ તું જ પાખે. આપણે બે જણ દિન નિરગમશું, અન્ન વેચીને રે જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજતા તને ઘેર ન જવાય, જાણ બાણા સુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ જાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાને આખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉગાડી મેં લીતી બારી. બંને સરખીવી જોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જો બંધની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ગણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કે રાય આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોયો અનિરુદ્ધ સુર. કાને જાલ ઝબકતી જોઈ, કામ કુંવર યો છે મોહી. તાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોયો મોયો ભ્રુકુટીની જોડે, મોયો મોયો તે મુખને મોડે. મોયો મોયો છે ટીલડી વડે, મોયો મોયો કેસની લટે. મોયો મોયો ઘૂઘરીના ગમકે, મોયો ઝાંઝરને જમકે. દીધું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરા મૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુણ તણો સાગર, તેણે વિસર્યો રત્નાગર.
અનિરુદ્ધ ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી. નારી નારી સુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ગેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાતરી. રાત દિન નીર ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. સુધ બુધ તો વિસારી તહી, એટલે ચોમાસું વહી ગઈ. ચોમાસું તો વહી ગયું ને આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. ઓખાના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા માટે આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સૈયર આવી, શરદ પૂનમની રાત. માંડક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્ર લેખ્યા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાત આંખલડી રે, ફૂલી દિશે છે કાયાય. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કયા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ પણ ને લાંછન. જીવ્યા છે દિયે રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમતણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ડળિયો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ગણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પહેરે. તેને કાંઈ જાણે નહીં, તેમ તીડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે લીધા ડાયા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળ રે, કાંઈ કદળી કેરે રે વેણ. કૌંસ કસ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને, ભયંકર વચને રે બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એ કલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહું ને આજ. ગંડ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત.
સણગટ તાણતી રે બોલી ઓખા વાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો ને હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો ક્ષુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છે ધન. હું તો ડાયો દાનવ તને જાણતી બારે ખમકૌ ભાંડ, એવું આળકોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દે ને માતને પછી તારી વાત, હત્યા આપું તું જ ને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજીઓને વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આગના સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચાપસે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ગાલ્યા શું જાઓ છો વહી, માંડી જુઓ જૂદને હવડા જાઉં કહી. આસો ઉદ્દમ વડવા તણો નથી બાપનું દામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સગળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજ્જે બેઠા કામ કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ગાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી જાળ પ્રગટી સુબટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા. લઘુ સ્વપ્નને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ્જ નર નારી, હાસ્ય વિનોદ કરે ગણો લજ્જા નાણે મારી. ઓખાએ અપરાધ મળ્યો દાઈ દાઈ છે સોઈ, પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આંખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વળતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુબટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ.
અલ્પ આયુષના ધણી જમપુરીના માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તને ઇન્દ્રે ન થાય આળ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહું જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું દામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળ સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે કાંઠે ઉપે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55મું. બાણાસુરનું સૈન્ય જોઈ અને ઓખા હવે તો નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આસ. વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર, અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ. પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ, આછી પોળી ગીએ જબોળી માહે આંબા રસ ગોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નયણે વર્ષે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાળ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કાંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56મું. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ગેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાવી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વડું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંવારા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંવાર્યો કૌભાંડ કેરી તન, મારા જુદે ચડે અનિરુદ્ધે જો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ગણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વનો કાળ.
અલ્યા ઘણીવાર બેસી રહ્યો ને વાતણું ને કામ, બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વડું, હથિયાર નથી કંઈ એક, જોધા જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખા એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસથી ભોગળ લીધી માળિયામાં દાય, 4 લાખ જોધા તરવરિયા તે સામે યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આ બલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. બળાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણે વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ના ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય. રહો રહો શા માટે નાસો કાં થાઓ રાક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા હું ઘણું કરી પોકાર. નાશ રાજા બોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ઘાબરો દેવ આ તે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા જઈ કરો સંગ્રામ, મારી બાદી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોઈને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુદગર તે ભીંડી માળ. સાંગેડીને ગુપ્તી ગદાને લટકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર થયા ને કોઈકના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે દણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે છે જે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીંકી નાખ્યા ઝાલ્યા વળતે કેસ, કોઈને અડબોદ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂક્કો કીધો ભોગળને બડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડે બુમરાણ બહુ થાય, 6 લાખ ચક્કચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુરાય, નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ના જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરું કાજ, આટલે છોકરે જો વડાવ્યું ધીક ધીક મારું રાજ. બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે. મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડિયો કાળ મતવાલો માલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો વારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ જવાળ્યો હજી છે વડવાની ચાલમાં.
કહો પ્રધાન હવે શિવલે થાશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો, નાશે પ્રાતઃ કાળમાં. વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધ જાળમાં. બાળકને બકરી સાને ધારો, જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. કડવું 57મું. કૌભાંડ. બાણાસુર વચ્ચે વાર્તાલાપ થાય છે અને અનિરુદ્ધ ઉપર આક્રમણ થાય છે. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો માર્ગ. એ ભોગળે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો, અંકાર થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામ રે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ. 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકારું અનેક કહું સાંભળને ભૂપાળ. વાંક કોનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મન માય. પહેલી ધજા ભાંગી પડી, વર્ષો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન. સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તો કેટલું કામ. શોણિતપુરમાં શુભડકેરા, શોક ટાળું હાલ. રળિયા થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વિના તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શિષ્ય ડાવીને ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સેના સગળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગીરીવર સરખો મદગણિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોત રવિ રંડાય. સૂર્યવંશી ને સોમવંશી પાખોરિયાટ કે કાણ. મુરડે મોતી જડિત, તેને હીરા જડિત પલ્લાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતાના વેપાર. અનેક પાલખી રથ ઊંટની, તેના સુબળ થયા અસવાર. સિંહલ દ્વિતના હસ્તી મોટા, તેને જડ્યા માણે કપાર. મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના શૂર. સૈન્ય તણું સગડું પરવળ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ વાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભા એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાદે સગડું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ.
બાણાસુરને એણી પહેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવામાં હે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છી દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવંત કીધો રે.